હાલ સુરતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેમ લાગે છે। શહેરમાં હત્યાનો સિલસિલો લગભગ રોજિંદા ક્રમ બની ગયો છે અને સુરત જિલ્લામાં એક લગ્ન સમારોહમાં ડીજે પર નાચવાને લઈને થયેલા વિવાદમાં 26 વર્ષીય યુવકની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી। આ ઘટના પલસાણા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા જોલવા ગામમાં બની હતી। ડાન્સ કરતી વખતે વિવાદ થતાં 3 થી 4 લોકો ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા। રવિને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ઘટના બાદ લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। હત્યાની મળતી માહિતી જે મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અર્થે મોકલ્યો હતો અને મૃતકના પરિવારજનોએ અહીંયા ફાટરુદન કર્યું હતું। સુરત રૂરલ પોલીસના ડીવાયએસપી એચ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે મૃતક જે યુવક તેના મિત્રના ભાઈના લગ્નમાં આવ્યો હતો। ડીજે પર નાચવા દરમિયાન ઝઘડો થયો હતો। લગ્નમાંથી બહાર નીકળીને રામેશ્વર મંદિર પાસે ચોકમાં ફરી રકઝક થઈ હતી, જ્યાં 3 થી 4 યુવકોએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો। પોલીસે 3 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। એક શંકાસ્પદ અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મૃતકનો ગુનાહિત રેકોર્ડ હતો અને દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે પોલીસે આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।